નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે તલાટીનું મોડલ પેપર જોઈશું। આવનાર કોઈપણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો એના માટે પણ તમારે ઉપયોગી રહેશે, કેમ કે આમાંથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા તેના જવાબ આવે છે અને ઓપ્શન કેવા આપવામાં આવે છે। તો જોઈએ, સંધિ છોડો। પરમોજસ્વી, પરમોજસ્વીની સંધિ છોડવાની છે। શું જવાબ આવશે? પરમ વત્તા ઓજસ્વી, ડી ઓપ્શન। વિરુદ્ધાર્થી શબ્દ આપો। અગમ બુદ્ધિ, અગમ બુદ્ધિનું શું થશે? પચ્છમ બુદ્ધિ થશે। ઓપ્શન સી સાચો પડશે। પાદરના તીરથ કોની કૃતિ છે? જયંતી દલાલની કૃતિ છે પાદરના તીરથ। માધવ ક્યાંય નથી પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે? હરીન્દ્ર દવેની છે। માધવ ક્યાંય નથી મધુવનમાં, ઘણી વખત પૂછાયેલી છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખી લેવું, હરીન્દ્ર દવે। નરેશન, he said to the interviewer, could you please repeat the question? તેનું નરેશન કરવાનું છે। શું આવશે જવાબ? સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમે જવાબ પણ આપતા જજો। પૂરો જવાબ નહીં લખો તો ચાલશે, જેમ કે 5માં કે ડી, એ રીતે પણ તમે જવાબ આપી શકો છો। સાચો જવાબ આવશે ઓપ્શન ડી, he requested the interviewer if the could repeat the question, ડી ઓપ્શન સાચો પડશે। આગળ જોઈએ, નીચેનામાંથી કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી? શું જવાબ આવશે? લક્ષદ્વીપમાં વિધાનસભા છે તે અસ્તિત્વમાં નથી। એ સિવાય પોંડિચેરી, ગોવા, દિલ્હી બધામાં છે। એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% એટલે કે 2.5% નુકસાન થાય છે। જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે। તો વસ્તુની મૂળ કિંમત શોધો। વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? 1500 રૂપિયા હશે। આગળ જોઈએ, તાજેતરમાં ભારતમાં સ્વદેશી બનાવટની કઈ પ્રથમ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે? ધનુષને સામેલ કરવામાં આવી છે। અલંકાર ઓળખાવો। ઊંઘતાની પાયે પગની જેલ, ઊંઘતાની પાયે પગની જેલ કયો અલંકાર થશે? રૂપક અલંકાર થશે। મિત્રો, આઈસ દ્વારા પ્રકાશિત થયેલું આ ઓથેન્ટિક મોડેલ પેપર છે, તો વ્યવસ્થિત જોવું। દુહાના મુખ્ય લક્ષણો જણાવો। તેમાં ચોટ અને લાધવ હોય છે। હૃદય ત્રિપુટી એ કોની કૃતિ છે? કલાપી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજવી। પૂરું નામ ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખવું, હૃદય ત્રિપુટી કલાપી। માનસરોવર છલકિયા કોનો કાવ્ય સંગ્રહ છે? સીતાંશુ યશચંદ્રનો આ કાવ્ય સંગ્રહ છે માનસરોવર છલકિયા। ઇડિયમ્સ, સ્ટીક ટુ હર ગન, સ્ટીક ટુ હર ગન્સ, હોલ્ડ્સ ઓન ટુ ધ પિસ્તોલ, એ નહીં આવે, શું આવશે? મેન્ટેન્સ હર ઓપિનિયન, ઓપ્શન એ અહીં સાચો પડશે। સ્ટીક્સ ટુ હર ગન્સ એટલે મેન્ટેન હર ઓપિનિયન। આગળ જોઈએ, ઓલ ધ એપ્લિકેન્ટ્સ બ્લેન્ક એન્ડ ધ રિઝલ્ટ વિલ બી અનાઉન્સ્ડ નેક્સ્ટ વીક। શું આવશે ખાલી જગ્યામાં? આર ટુ બી રેન્ક્ડ, સી ઓપ્શન। બાબરના ઈસવીસન 1526ના આક્રમણ વખતે ગુજરાતમાં કોનું શાસન હતું? મુઝફ્ફર શાહ બીજાનું શાસન હતું, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। નીચેનામાંથી કઈ નદી સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી નથી? જો અહીં નથી પૂછેલું છે, ખાસ યાદ રાખવું। તો મહી નદી છે તે નીકળતી નથી સહ્યાદ્રીમાંથી। એ સિવાય પૂર્ણા, ઔરંગા અને પાર નદીઓ તે સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે। નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા છે? તો શિવકિલા આવેલો છે હિમાલય પર્વત શ્રેણીમાં, જોજીલા પણ આવેલો છે, નાથુલા પણ આવેલો છે, એટલે જવાબ આવશે આપેલ
તમામ 3 છે તે હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા છે. એ તથા બી કોઈ કામને અલગ અલગ ક્રમશઃ 20 દિવસ તથા 30 દિવસમાં પૂરું કરે છે. એટલે એ 20 દિવસમાં અને બી છે તે 30 દિવસમાં પૂરું કરે છે. તેણે થોડો સમય સાથે મળીને કાર્ય કર્યું, પછી બી કામ છોડીને ચાલ્યો ગયો. જો બાકી વધેલું કાર્ય એ 10 દિવસમાં પૂરું કરે છે તો બીએ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે? વિડીયો સ્ટોપ કરી તમારે ગણવું હોય તો ગણી પણ શકો અને ત્યારબાદ પણ તમે જવાબ આપી શકો. સાચો જવાબ આવશે 6 દિવસમાં પૂરું કરશે. સંધિ છોડો. ત્યંબક. ત્યંબકની સંધિ કઈ રીતે છૂટી પડશે? ત્રિ વત્તા અંબક. સી ઓપ્શન સાચો પડશે. આગળ જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. ખપ. ખપનો વિરુદ્ધાર્થી શું થશે? અનુપયોગ. પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે? ઝીણાભાઈ દેસાઈનો. વિરહ માધુરી કોનો કાવ્ય સંગ્રહ છે? રાજેન્દ્ર શાહનો. રાજેન્દ્ર શાહને 2001માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, યાદ રાખજો. એન્ટોનિમ્સ. રેલિંક્યુશનું એન્ટોનિમ્સ શું થશે? કન્ટિન્યુ. ઓપ્શન એ. હી હેલ્ડ બ્લેન્ક ટુ ધ બુક્સ પેશન્ટલી. ખાલી જગ્યામાં શું આવશે? ઓન. રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ખાલી જગ્યા નથી. કોણ નથી હોતા? રાષ્ટ્રપતિ હોતા નથી. એ સિવાય પ્રધાનમંત્રી હોય છે, રાજ્યોના મુખ્યમંત્રી પણ હોય છે અને યોજના આયોગના સદસ્ય પણ હોય છે. રાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ અથવા તો સદસ્ય હોતા નથી. આગળ જોઈએ. એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિલોમીટરની છે? 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તે છે. ઓપ્શન બી અહીં સાચો પડશે. ડોક્ટર પી રામારાવ સમિતિ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? રક્ષા સાથે સંબંધિત છે. ઓપ્શન બી સાચો પડશે. વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંકની શોધ કોણે કરી? મેક્સવેલે કરી હતી વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંક. ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું? યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન ગાંધીજીના હસ્તે થયું હતું. તતજ ગાગા કયા છંદનું બંધારણ છે? તતજ ગાગા ઇન્દ્રવ્રજાનું બંધારણ છે. સીએજી ક્યારે સેવા નિવૃત્ત થાય છે? સીએજીનું પૂરું નામ પણ ઘણી વખત પૂછાયેલું છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, સીએજી. તે નિવૃત્ત ક્યારે થાય? 6 વર્ષ અથવા 65 વર્ષની આયુ જે વહેલું થાય તે, કા 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર જે પહેલા થાય ત્યારે સીએજી નિવૃત્ત થાય છે. પીડાગ્રસ્ત પ્રોફેસર કોની કૃતિ છે? કનૈયાલાલ મુનશીની આ કૃતિ છે, પીડાગ્રસ્ત પ્રોફેસર. અશ્વિન મહેર કઈ કૃતિના પાત્રો છે? અશ્વિન અને મહેર એ કૃતિ છે ગ્રામ લક્ષ્મી. વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન હુ કમ્સ ફ્રોમ અ વિલેજ એન્ડ ઇઝ considered stupid. શું જવાબ આવશે? બમ્પકિન. ઓપ્શન એ. The lifeguard would not let the children at the deep end of the pool. શું આવશે જવાબ? સ્વિમ. મહાદેવભાઈ દેસાઈએ ખાલી જગ્યાની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી. કોની? તો બોરસદ સત્યાગ્રહની. ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? કાનમના નામે ઓળખાય છે. ભાદરમાં નીચેનામાંથી કઈ નદી સૌથી લાંબી છે? ભારતમાં કઈ નદી સૌથી લાંબી છે? શું જવાબ આવશે?
ગોદાવરી, જે ઓપ્શન આપેલા છે તેમાંથી. જો અહીં ગંગા હોય તો ગંગા સૌથી લાંબી થાય છે, પણ નીચેનામાંથી પૂછેલું છે એટલે જવાબ આવશે ગોદાવરી. એક સંખ્યા x 7 થી વિભાજન છે, જ્યારે આ સંખ્યાને 8, 12 અને 16 થી વિભાજિત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો x નું લઘુત્તમ મૂલ્ય શોધો. x નું મૂલ્ય શું થશે? 147 થશે. સાચી જોડણી શોધો. સાચી જોડણી કઈ છે આમાંથી? પરીક્ષિત આ સાચી છે, એ સિવાય 3 ખોટી છે. રેખાંકિત શબ્દની વિભક્તિની ઓળખ આપો અથવા તો ઓળખાવો. કૂપણોથી વન પલપલી રહે છે. કૂપડો એનું શું થશે? તૃતીયા વિભક્તિ થશે. દેડકાની 5 શેરી કોની કૃતિ છે? ચંચી મહેતા, ચંદ્રવદન મહેતા. સમય કોનો ગઝલ સંગ્રહ છે? હરીન્દ્ર દવેનો ગઝલ સંગ્રહ. The doctor was helpless blank. The medicine did not work on the patient. શું જવાબ આવશે? Because. It is time we blank with determination. શું જવાબ આવશે? એક્ટ. બી ઓપ્શન સાચો પડશે. નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાન મંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી? તમિલનાડુમાં ઉપલું ગૃહ નથી. રાજ્યમાં વિધાન પરિષદ ઉપલું ગૃહ છે અને વિધાનસભા એ નીચલું ગૃહ છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વિધાન પરિષદ આવેલી છે, તમિલનાડુમાં નથી, આપણા ગુજરાતમાં પણ નથી. 16, 20, 22, 28, 40 હવે ખાલી જગ્યામાં શું આવશે? 46 આવશે. અલ્હાબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ છે? હરીશને બનાવેલ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાંથી ભારતનો કયો ક્રમ રહ્યો હતો? 140મો ક્રમ રહ્યો હતો. છંદ ઓળખાવો. દિશા સફળમાં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ. દિશા સફળમાં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ કયો છંદ થશે? પૃથ્વી છંદ થશે. 17 અક્ષરનો આ છંદ છે. જસ જસ યલગા તેનું બંધારણ છે. રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો. કામિની ખાવાને મહત્વ આપે છે. તો ખાવાને કયો કૃદંત થશે? વિદ્યાર્થ કૃદંત થશે. વીરની વિદાય કોની નવલકથા છે? નાનાલાલની નવલકથા છે. વાતાયન કોની કૃતિ છે? તો વાતાયન છે તે ચંદ્રકાંત બક્ષીની કૃતિ છે. એડિયમ્સ ટુ સ્નેપ વન્સ ફિંગર્સ શું થશે? ટુ બીકમ contemptuous of. D option. The housewife blamed the cakes burning and run to switch off the oven. જવાબ આવશે સ્મેલ્ટ. ઓપ્શન સી. જફર ખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી? મુઝફ્ફર શાહ પ્રથમ. ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. ઉના તાલુકો ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે. બદ્રીનાથ ક્યાં આવેલ છે? કુમાઉ હિમાલયમાં આવેલું છે. બદ્રીનાથ ઉત્તરાખંડમાં. ટાઈપરાઇટરની શોધ કોણે કરી હતી? તો તેની શોધ છે તે ક્રિસ્ટોફર સોલ્સે કરી હતી. બી ઓપ્શન સાચો પડશે. આગળ જોઈએ. a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ca બરાબર 0 હોય તો a જેમ b જેમ c કેટલું થાય? તો 1 જેમ 1 જેમ 1 થશે. સાચી જોડણી શોધો. સાચી જોડણી છે
खुनामरकी એ સાચી છે, એ સિવાય 3 ખોટી છે। ગુજરાતી ભાષામાં ઉષ્માક્ષર કેટલા છે? 5 ઉષ્માક્ષર છે। મરકટલાલ કોની કૃતિ છે? પન્નાલાલ પટેલની। ગભરદીપ કોની કૃતિ છે? મકરંદ દવેની। ગભરદીપ। પર્સન મોટિવેટેડ બાય ઇરેશન ઇથ્યુઝમ ગીવ અ સિંગલ વર્ડ, તો તેને કહેવાય ફેનાટિક। શું કહેવાય? ફેનાટિક। ઓપ્શન એ સાચો પડશે। ધ ફાર્મર હેડ બ્લેન્ક લેન્ડ એન્ડ મેની સર્વન્ટ્સ, ખાલી જગ્યામાં શું આવશે? અ લોટ ઓફ। ચક્રપાલી કોનો સૂબો હતો? ચક્રપાલી છે તે સ્કંદગુપ્તનો સૂબો હતો। દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે દસાડા તાલુકો। નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી? ઓડિશા રાજ્યમાંથી નીકળતું નથી, એ સિવાય ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ બધામાંથી નીકળે છે। પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે? જાંબલી રંગનું પ્રકીર્ણન છે તે વધુ થાય છે। આ રકમ આપેલી છે, શું જવાબ આવશે તેમાં? વિડીયો સ્ટોપ કરી રકમ વાંચી તમે દાખલો ગણ્યો તો ગણીને જવાબ આપી શકો। સાચો જવાબ હું કહી દઉં છું, 1880 આવશે। ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત ક્યારથી થઈ હોવાનું મનાય છે? માધવપુરમાં જે મેળો થાય છે તે 13મી સદીથી આ મેળો ઉજવવામાં આવે છે। અવયવી ભાવ સમાસનું ઉદાહરણ શોધો। ગામે ગામ અવયવી ભાવ સમાસ છે। ક્ષેમરાજ અને સાધ્વી કોનું નાટક છે? ગોવર્ધન રામ ત્રિપાઠીનું છે। સિનોનિમ્સ આપો। પ્રુડન્ટ સિનોનિમ્સ શું થશે? ક્રિમિનલ થશે। ઓપ્શન ડી। ફાઇન્ડ રોંગલી સ્પેલ્ડ વર્ડ, ખોટો સ્પેલિંગ હોય તે શોધવાનો છે। જવાબ આવશે ફ્રેગ્રન્ટ, સી ઓપ્શન એ ખોટો છે। અંદાજ સમિતિમાં કુલ કેટલા સદસ્યો હોય છે? 30 સદસ્યો હોય છે। 20 લીટર મિશ્રણ દૂધ અને પાણી 3:1 ગુણોત્તરમાં છે। આ મિશ્રણમાં દૂધનું કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4:1 થઈ જાય? તો તેમાં જવાબ આવશે 5 લીટર। ઓપ્શન સી। 3 વર્ષ પૂર્વે એક્સની ઉંમર વાયની વર્તમાન ઉંમરથી 3 ગણી છે। વર્તમાનમાં ઝેડની ઉંમર વાયની ઉંમરથી 2 ગણી છે। સાથે જ ઝેડ એક્સ થી 12 વર્ષ નાનો છે। ઝેડની વર્તમાન ઉંમર શું હશે? સાચો જવાબ આવશે સી 18 વર્ષ। ઝેડની ઉંમર 18 વર્ષ હશે। નીચેના પૈકી કયા રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી? બેક્ટેરિયન ગ્રીક રાજાઓએ શરૂઆત કરી હતી નામ અને ચિત્રો સાથે સિક્કા બનાવવાની। આગળ જોઈએ। તાજેતરમાં કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી? શ્રી હરેન્દ્ર સિંહ। દમયંતી જોશી કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે? કથક સાથે સંબંધિત છે દમયંતી જોશી। મંડાના લોકકલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે? રાજસ્થાન સાથે। ખાલી જગ્યાએ DBMS સોફ્ટવેર છે ફોક્સ પ્રો, તે DBMS સોફ્ટવેર છે। ટ્રાન્ઝિસ્ટરની શોધ ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી? ક્યારે થઈ હતી? 1947માં થઈ હતી, જ્યારે આપણો દેશ આઝાદ થયો।
દેશમાં શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક અથવા મુખ્ય મથક કયું રાજ્ય છે? શું જવાબ આવશે? ગુજરાત છે. શ્વેત ક્રાંતિ, વર્ગીસ કુરિયન, આણંદ અમૂલ ડેરી, બધું તમને ખ્યાલ હોવો જોઈએ. રૂપિયા 1600 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ 1764 હોય તો તેના વ્યાજનો દર કેટલો થાય? 1600 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. શું જવાબ આવશે? 5% હોય. કોઈ એક કામ A અને B ભેગા મળીને 12 દિવસમાં પૂરું કરે છે. જો ફક્ત A આ જ કામ 20 દિવસમાં પૂરું કરતો હોય તો ફક્ત B ને આ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? શું જવાબ આવશે? 30 દિવસ લાગશે. જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા થશે 28 મીટર. જો 1 રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો 1 રૂપિયામાં કેટલા કેળા વેચવામાં આવે જેથી 33.1/3% નફો થાય? શું જવાબ આવશે? 3. સી ઓપ્શન. તાજેતરમાં 8 માર્ચ 2019 ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા નારી શક્તિ એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો 2019માં કેટલા નારી શક્તિ એવોર્ડ અપાયા હતા? 44 અપાયા હતા. અત્યારે રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ હાલ જ બનેલા છે. તો વિદ્યુતની સૌથી ઓછી વાહક ધાતુ કઈ છે? સીસુ છે. ચાંદી સૌથી વધુ છે, એ પણ યાદ રાખવું. વધુ પૂછે તો ચાંદી, સૌથી ઓછું પૂછે તો સીસુ. નીચેનામાંથી કયા તત્વોનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે? સોડિયમનો ઉપયોગ થાય છે. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીની માતાનું નામ હતું ત્રિશાલા. કર્ણભાર નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી? મહાકવિ ભાસ દ્વારા કરવામાં આવી. કર્ણભાર. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે? ડિજિટલ સ્વરૂપે લખાય છે. કોપી કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? શિફ્ટ પ્લસ ઇન્સર્ટ. ખાલી જગ્યા AABB, ખાલી જગ્યા A, ખાલી જગ્યા AB, ખાલી જગ્યા B. હવે બધી ખાલી જગ્યામાં એક એક અક્ષર મૂકવાનો હોય તો શું જવાબ આવે? B ઓપ્શન આવે. પ્રથમમાં A, પછી અહીં B, પછી અહીં A અને અહીં B. આગળનો પ્રશ્ન જોઈએ. એક કોડમાં મિસિફને NKVGMOLN લખ્યું છે તો રિલીવને કેવી રીતે લખાય? રિલીવ લખવા માટે આ રીતે લખાશે SGOMJBLL. વિડીયો સ્ટોપ કરી અને તમે તમારી રીતે કરી શકો છો. સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો તેનું ઘનફળ કેટલું હોય? 512 ઘન સેમી હોય. મિત્રો, આ હતા 100 પ્રશ્નો. 100 પ્રશ્નોમાંથી તમારે કેટલા જવાબ સાચા પડે છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરી દો જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર જઈ વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. તલાટીના બધા જ મોડેલ પેપર જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈ તલાટીના મોડેલ પેપરમાં જશો તો બધા જ મોડેલ પેપર તમને એક સાથે ત્યાં મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર, ડેલી કરંટ અફેર, મોસ્ટ ટાઈમની PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.